કેમ છો બધા મજામાં? મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો. આપણે આવી ગયા છે આપણી વાડીમાં. જોઈ શકો છો આપણી વાડી. આજે મારવાની છે આપણે મગફળીમાં દવા. શેની મારવાની છે તમને કહી દઉં છું મિત્રો કે જો આપણે આ પીળા પાન પડી ગયા તો એ રાતરનો એટેક છે. તીરનું પ્રમાણ છે. આપણે બંને દવા મારવાની છે અને સાથે આપણે ડોડવા અને ભરાવાની દવા છે એ મારવાની છે. તો મિત્રો આપણે જોઈએ કે આપણી દવા કેવી છે. તમને દવા બતાવી દઉં છું. તો મિત્રો આપણે જઈએ છીએ આપણી દવા તરફ. કન્ટિન્યુ રહેજો મિત્રો. તો મિત્રો આપણે ફાઇનલી આવી ગયા છે આપણે દવાની નજીક. તો તમને દવા વિશે માહિતી આપી દઉં છું. એ પહેલાં એક વાત કહી દઉં છું મિત્રો કે આપણે કોઈ દવાનું પ્રમોશન કરતા નથી. આ તો ઘણા વર્ષોથી હું આ દવાનો છંટકાવ કરું છું, એટલે મને આનું રિઝલ્ટ સારું મળે છે. એટલે મેં તમને માહિતી તમારા સુધી પહોંચાડવા આ વિડીયો ક્રિએટ કરું છું મિત્રો. તો તમને બતાવું કે આપણો દવા કેવી છે. જોઈ શકો છો મિત્રો કે આ દવા આપણે લઈ આવ્યા છે. તો આપણે માહિતી થોડીક તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરીએ મિત્રો. તો આ મેન્ટોર દવા છે મિત્રો, જે આપણે મગફળીમાં ફૂગ અને રાતળની દવા આવે છે. આપણે ફૂગ આવે છે અને પછી રાતળ આવે છે, એને નિયંત્રણ કરવા માટેની આ દવા છે. 20 લીટરના પંપમાં આપણે 40 ml નાખવાની છે મિત્રો. આમાં લખેલું. પછી આપણે બીજી દવા લઈને આવ્યા છે આ સુપર 05234. આપણે આ લિક્વિડમાં લઈને આવ્યા છે મિત્રો. જે આપણે આ દવા કામ કરે છે કે મગફળીમાં નાની ગોગળ હોય તો એને મોટી કરી અને ભરાવાનું કામ કરે છે. દાણાને મોટું કરવાનું કામ કરે છે મિત્રો આ દવા 05234. અને પછી બીજી દવા લઈને આવ્યા છે આપણે ઈયળને નિયંત્રણ કરવાની દવા છે. આપણે કોરાજન માયલી છે. તો એના ભેગે આપણે નાખવાની છે મિત્રો આ પ્રોફેનોસાયફર. તમે જોઈ શકો છો પ્રોફેનોસાયફર. અને mlની જો વાત કરી દઈએ તો સુપર છે એ આપણે 20 લીટરના પંપમાં 25 ml નાખવાનું છે. જો આ કોરાજનની વાત કરીએ તો આપણે 20 લીટરના પંપમાં 5 ml નાખવાનું છે મિત્રો. આ પ્રોફેનોસાયફરની જો વાત કરીએ તો 20 લીટરના પંપમાં 25 ml આપણે નાખવાનું છે મિત્રો. આમાં લખેલું નથી, તમને નહીં દેખાતું હોય તો મિત્રો. આ આપણી હતી આ દવાની માહિતી મિત્રો. તો મિત્રો આપણે ચાલુ કરી દઈએ દવા છાંટવાનું. તો મિત્રો આપણે જોઈ શકો છો કે આ વોલ બૂટ આપણી સેફટી માટે પહેરી લીધા છે. અને આ છે આપણે મોઢે બાંધવાનો મૂંગો મિત્રો, જે આપણી સેફટી માટે છે. તો આપણે જોઈએ, બન્યા રહેજો મિત્રો કે કઈ રીતે દવા છાંટીએ છીએ.
ફાઇનલી મિત્રો આખા ખેતરની દવા છટાઈ ગઈ છે. દવા વિશેની માહિતી મેં તમને આપી દીધી છે મિત્રો. મારો વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી.